મહિલા સાથે અત્યાચાર કરનાર 5 આરોપીની પંચમહાલ પોલીસે ધરપકડ કરી છે। ઘટના બની હતી મોરવા હડફના ભંડોઈ ગામમાં, જ્યાં મહિલાને માર મારી નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવવામાં આવી। યુવતી ભગાડી જવાને મામલે યુવકની માતાને માર મારવામાં આવ્યો। તાલિબાની સજા અપાઈ। આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, જેને લઈ પોલીસે 5 આરોપીઓને દબોચી લીધા તો અન્ય એક મહિલા આરોપીને પકડવા તપાસ તેજ કરી છે। 4-5 મહિલા અને એક પુરુષે ભેગા થઈ અને જે ફરિયાદી છે એમના ઘરે જઈ એમની સાથે ઝપાઝપી કરી, ગાળાગાળી કરી, મારઝૂડ કરી અને એમના કપડાં ફાડી અને એમને ઘરની બહાર લઈ જઈ અને ઝાડ સાથે બાંધી અને ત્યારબાદ ત્યાં પણ એમની સાથે બોલાચાલી કરી, ગાળો બોલી અને એમને દોરડા સાથે બાંધી અને ફેરવેલા। જે બનાવની ગંભીરતા સહિત મોરવા પોલીસ સ્ટેશન પીએસઆઈ તાત્કાલિક સ્થળ ઉપર જઈ કાર્યવાહી કરી અને 6 પૈકી 4 પુરુષ અને 4 મહિલા અને 1 પુરુષ આરોપીને પકડી લીધેલા છે અને એક મહિલા આરોપી પકડવાના બાકી છે, જેને અમે પીએસઆઈ મોરવા અને એમની ટીમ આરોપી પકડવા માટે લાગી રહેલી છે।